તું હવે પત્ની જોડે ઝઘડા કરીને આવે ને પછી તું અમને એમ કે મારા સાહેબ વ્યાખ્યાન જામ્યું નહીં. હવે આપણે શું કરવાનું છે? હાઉ ટુ કંટ્રોલ. આ ટેમ્પરને કંટ્રોલ કરવા માટે કેટલાક સ્પોટ આપું છું. પ્રેક્ટિકલ પ્રયોગ છે, બરાબર? પ્રેક્ટિકલ પ્રયોગની અંદર પહેલા નંબરનો સ્પોટ છે, ઘરથી બહાર નીકળતા ગુસ્સો ક્યારે કરવો નહીં. નંબર 1, ઘરથી બહાર નીકળતા ક્યારે ગુસ્સો કરવો નહીં. જ્યારે પણ આ લોકો ઘરથી બહાર નીકળે ને આ લોકોના મૂડ ખરાબ કરવાના કામ નહીં કરવાના. તમે ઘરથી બહાર નીકળો ને ત્યારે તમારે પત્ની જોડે બાખડીને નહીં આવવાનું. ઘણીવાર એવું બને કે ઘરથી પત્ની જોડે ઝઘડો કરીને આવે ને અહીંયા વ્યાખ્યાનમાં આવે અને પછી મને કહે કે મારા સાહેબ આજે વ્યાખ્યાન જામ્યું નહીં. બાપુ તું ન જામ્યો, વ્યાખ્યાન તો જામેલું જ હોય. તું હવે પત્ની જોડે ઝઘડા કરીને આવે ને પછી તું અમને એમ કે મારા સાહેબ વ્યાખ્યાન જામ્યું નહીં. તું જરાક જામને ભાઈ. કેવું આપણું જીવન હોવું જોઈએ. તમે આમ ઘરથી નીકળો તો હેપીનેસ હોય છે. ઘરથી નીકળતા સમય આપણે ત્યાં ખબર છે બિલાડીના અપશુકન માનીએ, બરાબર? પણ ક્રોધના અપશુકન આપણે માનતા જ નથી. ઘરમાં ઝઘડો ને ક્લેશ કંકાસ કરીને જે તમે નીકળો અને પછી ઘરમાં તમે આવો, પછી પ્રવચનમાં આવો તોય તમારું મગજ તપેલું હોય, ઓફિસમાં જાઓ તોય તમારું મગજ તપેલું હોય, દેરાસર જાઓ તો પણ તમારું મગજ તપેલું હોય. એક પ્રેક્ટિકલ પ્રયોગ કરો. ઘરથી બહાર નીકળતા ગમે તેવું થાય, હું તમને સાચું કહું, ચૂપ રહેવાની કળા શીખવા જેવી છે. ઘરથી બહાર નીકળતા ક્યારેક આપણે ચૂપ થઈ જવું.